5 મહિને આજ બાને બંગડી પહેરી કેમ કે ઓપરેશન વાળો હાથ હતો એટલે પહેરી જ નહોતા શકતા. મિત્રો અહીંયા આપણું બંગડીનું કલેક્શન જોઈ શકો છો તમે. યુનિક યુનિક. મમ્મી તમારે નથી લેવાની? ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ મોર્નિંગમાં મંથનભાઈ અમારે નાસ્તો કરવા બેસી ગયા છે. ઈ પાછા અમારે આમ જોવો ફુદીનાની ચટણી ને લસણિયા ખમણ. ભાઈ ખમણ ભાવે. હા ભાઈ ને અમારે ખમણ બહુ ભાવે. કેમ છો? બસ મજામાં. હજી સ્કૂલે જવાનું છે. મંથનભાઈ સ્કૂલે જવાનું છે એમ ને આજે? હા હો. શેનો પીડિયર છે? પેલો વેલો છે પીટી નો પીડિયર છે. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. અને અહીંયા દાદા પાસે આવી ગયા છે. દાદા હા બોલો ભાઈ. ખમણ નો નાસ્તો તમારે તો નો હાલે ભાઈ? મને ઓછું ભાવે એવું બધું. તો ચા ને ભાખરી અને ભાખરી ને એવું બધું ભાવે. અને ખમણ ટેસ્ટ કરજો અમારા. હા ખમણ ટેસ્ટ કરું લ્યો. અને શું ચાલે દાદા બાકી નવીન માં કયો? નવીન માં કાઈ નહીં ભાઈ. આ માખી નું બહુ થઈ ગયું છે. માખી નક્તર ઉતરી ગયું. હવે જે નક્તર આવે એ સાચું. એટલે દાદા એવું હોય માખી નું નક્તર એમ? હા માખી નું હોય, પાકું વાળા મકોડા હોય. અચ્છા. હવે જે નક્તર આવે ને એ સાચું રે. ઓકે એવું છે એમ ને? હા મિત્રો આવું બધું પણ નક્ષત્ર હોય. નક્ષત્ર જ કહેવાય ને દાદા? હા નક્ષત્ર. તો આપણને તો ખબર નહોતી. તમને કોને કોને ખબર છે કયો છે જરૂરથી. ફાઇનલી ભાઈ અહીંયા અમારા ભરેલા કારેલાનું શાક થાય છે. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો? મજામાં. જો આ રસોઈ પાણી બનાવી. આજ તો જયા પાર્વતી નું વ્રત છે. હા હોવા દે જયા પાર્વતી. કાલે છોકરીઓને જાગરણ છે પૂનમ નું, ગુરુ પૂનમ નું. હા તો પબ્લિક મમ્મી ગામમાં હમાહે નહીં જાગરણમાં? ગામમાં હમાહે ન હોય ને આમ થાય ગુરુ પૂનમ હોય ને ત્યારે આપણે ગુરુજી હોય, આપણે બગદાણા છે, પછી જે જેના જ્યાં ગુરુ હોય ને ત્યાં બધાય જાય. હા બધાય જાય દર્શન કરવા. ઓકે અમારે મમ્મી ગુરુ ધારણા બાકી કા? આપણે તને ભૂરખ્યા લઈ જાઉં કે સાળંગપુર લઈ જાઉં. બ્રહ્મચારી હનુમાન દાદા આપણે ગુરુ ધારણ કરી નાખશું. બીજું જોઈએ હવે કઈ રીતનું છે, કઈ રીતનો ટાઈમ મળે છે. બરોબર ને? એ પ્રમાણે જાશું આપણે. અહીંયા આપણે કારેલા શાકમાં ગ્રેવી નખાઈ ગઈ છે મમ્મી. હા કારેલા ભરીને ગ્રેવી નાખી એમાં. એ કારેલાના શાકમાં તમે ગ્રેવી આ નાખી. ગ્રેવીમાં શું શું મસાલો એડ કર્યો છે? એમાં આપણે સિંગદાણા, પછી આપણે સવાણું અને પછી લાલ મરચું, લસણ વાળી ચટણી ને એવું બધું, ટમેટા ને એવું બધું. ઓકે. અને ગોળ પણ એડ તો કરવો જ પડે મમ્મી? તો ગોળ તો એડ કરવો જ પડે કેમ કે ઓછો નાખવાનો. કારેલા બફાઈ ગયા ને એટલે કડવાશ ઓછી થઈ ગઈ. ઘણા કાચા કારેલા નું હતું. કાચા એ તો બહુ કડવું લાગે. એ તો મને ગમે જ નહીં. હા તો કાઈ નહીં, મસ્ત રસોઈ બનાવો મમ્મી એટલે જમી લઈએ. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ભાઈ. આમ ચકલીઓનો કિલકિલાટ તો જોવો. આ જો ખિસકોલી બેન અમારે દોડતા જોઈ લો. સ્પીડ જોવો મિત્રો કેવી છે. ઘડીકમાં તો ક્યાંની ક્યાંય પોગે. ઓહો વાહ ભાઈ વાહ. અને મિત્રો આપણે ગુડ આફ્ટરનૂન માં જઈએ છીએ મમ્મી જોડે માર્કેટમાં. અને બહુ મસ્ત ભાઈ શોપિંગ કરવાની છે ને. મમ્મીને જ પૂછીએ શું શોપિંગ કરવાની છે. મમ્મી ચંપા પાસે ઉભા રહી ગયા મિત્રો. ચંપા જોવો કેવો મસ્ત ફૂલ આવવા મીડા ભાઈ. નહોતું આવતું તો એકય નહોતું આવતું ને અત્યારે આમ જોવો. પણ આની સીઝન હોય વરસાદ ચોમાસામાં આવે. હા આની પણ સીઝન હોય ને. મમ્મી માર્કેટમાં શું શું આપણે આઈટમ ની ખરીદી કરવા જવાનું છે? હવે માર્કેટમાં જાવી પછી આપણે ગમે પછી આપણે લેવું પછી યુટ્યુબ ફેમિલી ને બતાવતા જશું. તો એમ રાખો મિત્રો આપણી જોડે કન્ટિન્યુ બન્યા રહો. મિત્રો આપણે આવી ગયા છીએ માર્કેટમાં અને મમ્મી જોડે. મમ્મી બા માટે બંગડી લેવા આવ્યા છીએ. હા મમ્મી નું માપ થઈ ગયો. મમ્મી બા માટે હમણાં કીધું ને કઈ શોપિંગ કરી નથી બરોબર ને? હા ને મિત્રો તમે આપણી બંગડીનું કલેક્શન જોઈ શકો છો. મિત્રો અહીંયા આપણું બંગડીનું કલેક્શન જોઈ શકો છો તમે. યુનિક. મમ્મી તમારે નથી લેવાની? હા બહુ સરસ છે. અને મામી ને આપણે ચલાડા થી અહીંયા લઈને આવશું.
એને તો બહુ કલેક્શન ગમશે નહીં? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા લાઈવ અમારે કેળાની વેફર બન્યા છે માર્કેટમાં અને મમ્મીનું લેવા ઉભા રહી ગયા. મમ્મી વેફર લઈ લઈને બહુ સરસ છે. હા મિત્રો અહીંયા લાઈવ ચડાવી છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને મસ્ત ભાઈ સમય શાંત થઈ ગઈ છે. વાતાવરણ તમે જોઈ શકો છો અને આરતીનો સમય થઈ ગયો છે. તમારા ગામમાં કયા કયા ગામમાં આરતી ટાઈમે હનુમાન ચાલીસા વાગે છે કોમેન્ટ જરૂરથી કરજો. અને આપણે શોપિંગ કરીને માર્કેટમાંથી આવી ગયા છીએ બા માટે. અને અહીંયા અમારા બા બેસી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાપા જય શ્રી કૃષ્ણ. કેમ છો? અરે મજા બાપા. તો વાંધો નહીં. અહીંયા અમારા મંથનભાઈ હા હો બેસી ગયા છે. હું દુકાને ગયો તો હજી. ઓકે દુકાનેથી આવી ગયા છે ને મમ્મી ને હું તો સાથે જ હતા. મમ્મી હા આપણે બે તો સાથે જતા ને જો બા સાટું ગોળવા લઈ આવી. વાહ ભાઈ વાહ. આને તો લીસા લેવા તમે લીસા નો હારા લાગે. હા ગોળ વાટલા એટલે ગૌઠામણા હોય ને ગોળ બંગડી ખાલી એમાં કઈ ડાયમંડ એવું ન આવે. ઓકે આપણે તો આ ભાઈ સિંગલ ડાયમંડ છે. અને બા તમારી માટે બંગડીયું લાવ્યા છીએ. બે તો સડાવી. હા જો મિત્રો બાએ બહુ ગમી. હે બહુ ગમી. તો વાંધો નહીં. બાએ મિત્રો બે તો ચડાવી દીધી છે હાથમાં. આ છતાં મમ્મી ચડાવી. ઓકે મિત્રો કેવી લાગી કોમેન્ટ જરૂરથી કરજો. બરોબર ને મમ્મી? કેટલા પાંચ મહિને આજ બાને બંગડી પહેરી. હા. કેમ કે ઓપરેશન વાળો હાથ હતો એટલે પહેરી જ નહોતા પહેરી જ શકતા ને. નહોતા શકતા. એટલે મેં કીધું બાને પહેરાવું ને તો નવી જ પહેરાવું. નવી જિંદગી છે ને એટલે. હા 100% ભાઈ. હે બા? આમાં હર્યો હતો ને ભાઈ. હા એટલે શું બધું એટલે કાંઈ થાતું. કાઈ ન હવે થતું. બધું જો. हाँ હવે तो बाने हाउ रेडी થઈ ગયું છે. मंथन भाई यहाँ पे हमारा बढ़िया सा और यूनिक किचन लेके आ चुके हैं. मंथन भाई અને જો પહેલી વાર શ્રાવણ મહિનો આવે છે એટલે ભોળાનાથ ઓકે અને નોરત આવે છે એટલે અંબેમાં. ઓકે અચ્છા બે કિચન છે મિત્રો બંને બાજુ છે. એક વાતમાં જ ભેગા કરેલ છે જો. હા એક કાચમાં જ ભેગા કરેલ છે ને એમાં ઝીણા ઝીણા મોતી છે. હા ઝીણા ઝીણા મોતી અને આમ હલાવે ને તો ઓલું ફુગા જેવું થાય જો. હા ફુગા અને જેવું. કિચન છે ગમે ત્યાં ટીંગાડી. હા બહુ મસ્ત છે મિત્રો કિચન યુનિક. તો શું કેવું બા નવીન માં? અરે નવીનમાં હમણાં શ્રાવણ મહિનો બે. શ્રાવણ. કાલ પૂનમ છે. હા, કાલ ગુરુ પૂનમ છે. મોટી. મોટી પૂનમ છે. કાલે બા ગુરુ ધારણા બધાય કરે ને. બધે મંદિરે માણસો બગદાણા તો સમાહે નહીં. સમાસે નહીં. સત્તાધાર નહીં. હા એટલું માણસો બધાય મંદિર. બધે મંદિરે. હો ભાઈ ને મમ્મી આપણો શું પ્લાન છે કે જવાનું છે કે આપણે પેલા જાશું ને બધાને યુટ્યુબ ફેમિલી ને બતાવશું કે આપણે કેની કોર ફરવા જાય છે. હા, ઈ પૂનમને surprise જે છે, નહીં મમ્મી? surprise છે. ઓકે અને છે મંથનભાઈ. ને હું અત્યારે સ્કૂલેથી આવતો હતો ને તો અહીંયા હંસ આશ્રમ છે ને એટલે મંડપ નાખતા. હા ગુરુ પૂનમ છે ને મમ્મી. હા, માનવ એટલે- ધર્મ આશ્રમ અહીંયા આપણે હા. બહુ સરસ ગુરુ પૂનમ હા, ઉજવશે ઉજવશે. અને ગામના માણસો આવશે. બેનજી નો આશ્રમ છે આપણે બાજુમાં જ. તો એવું બધું છે ને. ચાલો મમ્મી હવે રસોઈ કરીએ ધીમે ધીમે. આપણે રસોઈ કરીએ. આપણા ગરમા ગરમ મરચા ભાઈ તળાઈ રહ્યા છે. અહીંયા ભાખરી થાય છે. અહીંયા આપણી ઓળાની મસ્ત તૈયારી થઈ ગઈ છે. એક ભાખરી અમારે થઈ ગઈ છે અને અહીંયા અમારે મંથનભાઈ મને છે. આ કેળા મેં ફરબો ભાવ એટલે મેં ભાખરી સાથે ખાઈ લીધી એક. ઓકે ક્યાં બાત હે. જો મિત્રો મસ્ત મરચા તળાઈ ગયા છે. મમ્મી આની માથે હવે ખાલી નમક એડ કરી દેવાનું. મીઠું ને આપણે મેથી ભૂકો. ઓકે વાહ ભાઈ વાહ. તો મમ્મી મસ્ત આપણે ઓળો બનાવો એટલે જમી લઈએ. હાલો